નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણય અંગે વાત કરીએ। શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર જે એનસીટી દ્વારા જે નવો નિર્ણય આપવામાં આવ્યો છે તે અંતર્ગત કોને ટેટ આપવી પડશે તે અંગે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, જો તમે શિક્ષક છો અથવા તો શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છો અથવા શિક્ષણ જગત સાથે જોડાયેલા છો તો તમારા માટે આજનો આ વિડીયો છે એ ખૂબ જ મહત્વનો છે। શિક્ષકોની ટેટ પરીક્ષા એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ને લઈને એનસીટી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલાક બહુ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે અને આ નિર્ણયથી હજારો શિક્ષકોને મોટી રાહત મળી છે। તો ચાલો આપણે આજના આ વિડીયોમાં આ નિર્ણય શું છે તેના અંતર્ગત વાત કરીએ। તો સૌથી મોટા અને રાહતના સમાચાર એ શિક્ષકો માટે છે જેઓ વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને તાજેતરમાં કોર્ટમાં રજૂ કરાયેલ સોગંદનામા મુજબ એનસીટીએ સ્પષ્ટ કર્યું છે કે 23 ઓગસ્ટ 2010 પહેલાં જે શિક્ષકોની નિમણૂક થઈ છે તેમના માટે હવે ટેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત નથી। આ અંગે વધુ સ્પષ્ટતાથી સમજીએ તો જો તમારી નિમણૂક 3 સપ્ટેમ્બર 2001 પહેલાં થઈ છે અથવા તો 3 સપ્ટેમ્બર 2001થી લઈને 23 સપ્ટેમ્બર 2010ની વચ્ચે થઈ છે તો તમારે હવે ટેન્શન લેવાની જરૂર નથી। તમને ટેટની અનિવાર્યતામાંથી કાયમી મુક્તિ આપવામાં આવી છે। પરંતુ ખાસ કરીને એવા શિક્ષકો કે જેમની નિમણૂક 23 ઓગસ્ટ 2010 પછી થઈ છે તેમના માટે નિયમો એકદમ કડક છે। શિક્ષણની ગુણવત્તાના ધોરણો જાળવી રાખવા માટે એનસીટીએ સ્પષ્ટ કર્યું છે કે આ તારીખ પછી એટલે કે તારીખ 23 ઓગસ્ટ 2010 પછી નિમણૂક પામેલા તમામ શિક્ષકોએ ટેટની પરીક્ષા સખત રીતે પાસ કરવી પડશે। હવે તમારા મનમાં એવો પ્રશ્ન થતો હોય કે આ પરીક્ષા પાસ કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, તો અહીં સુપ્રીમ કોર્ટે મે 2026માં એક અત્યંત મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો જેમાં કોર્ટે આવા જે ઇન સર્વિસ એટલે કે શરૂ નોકરીવાળા શિક્ષકોને ટેટ ફરજિયાત છે તેમના માટે એક મોટી રાહત આપતા પરીક્ષા પાસ કરવાની ડેડલાઇન વધારી આપી હતી, જેમાં આ શિક્ષકો 31 ઓગસ્ટ 2028 સુધીમાં પોતાની ટેટની લાયકાત મેળવવાની રહેશે। એટલે કે હજી આપણી પાસે તૈયારી કરવાનો પણ સમય છે। તો મિત્રો, એકંદરે જોઈએ તો આ નિર્ણયથી વર્ષોથી જે શિક્ષણમાં પોતાનું યોગદાન આપતા શિક્ષકોને બહુ મોટી રાહત મળી છે અને સાથે જ ભવિષ્યમાં શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો છે। તો તમને એનસીટીનો આ નિર્ણય કેવો લાગ્યો એ બાબત તમારો અભિપ્રાય મારા કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા શિક્ષક મિત્રોના ગ્રુપમાં જરૂરથી શેર કરો। શિક્ષણ જગતની આવી સચોટ અને નવીન અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।